મોડાસાના લીમડા તળાવના વિકાસ અને તેને સુંદર બનાવવા માટે 2.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે અને કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મોડાસાના માલપુર રોડ પર આઇકોનિક રોડ બનાવવાનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આ સિવાય શહેરની ચોકડી સુધીના માર્ગને પણ આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની મંજૂરી મળી ગઈ છે. મોડાસા શહેરમાં રહેવાસીઓની સુવિધા માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે રિવર પાર્ક બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ફેઝ 2નું કામ જે લીધું છે, જેની અંદર જે બાકીની જે ગ્રેવિટી વોલ છે, કમ્પાઉન્ડ વોલ છે અને પિચિંગ વોલ, આ સાથે સિક્યુરિટી કેબિન, એટલે કે ટોટલી લીમડા તળાવ પેક થઈ જશે અને નાની મોટી ગાર્ડનિંગ એરિયા થશે, ચિલ્ડ્રન પ્લે એરિયા થશે અને આ પછી પણ એનું ઘણું બધું કામ બાકી રહેશે. એટલે ફેઝ 3 ફેઝ 4 પણ આની અંદર આવશે, કારણ કે ઘણું મોટું તળાવ છે એટલા માટે. આ સિવાયના બીજા કામની અંદર તો રિવર પાર્કનું કામ ચાલુ છે, જે અત્યારે કાશી વિશ્વનાથથી લઈને સ્મશાન સુધીનું કામ ચાલુ છે. ત્યારબાદ હમણાં જ ટાવર ક્લોક પરનું કામ પૂર્ણતાને આરે છે.